આજે અમે જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાન દાદાના દર્શન કરવા. હું આવીને ગાડીમાં બેસી ગયો છું અને મારી મની પણ તૈયાર થઈને હવે આવી રહી છે. તો હવે ટૂંક સમયમાં અમે ડભોડિયા હનુમાનજીના દર્શને નીકળીશું. વેલકમ. અમે આવી ગયા છીએ ગાડીમાં. દિલ ખુશ જેન્ટ્સ ટેલર. આજે અમે તમને બતાવી દઈશું ડભોરાનો રસ્તો ઠેઠોથી. બધા બાટલા લઈ લઈને ભરાવા જાય ત્યારે બાટલોની તો બહુ મારામારી ચાલી રહી છે. અમે આવી ગયા પાલુંદ્રા. થોડા દિવસ પહેલા અહીંયા શ્રી રામદેવપીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાઈ ગયો. તમે જોઈ શકો છો પાલુંદ્રામાં શ્રી રામદેવપીર મહારાજનું મંદિર. હવે તમે જોઈ શકશો વાત્રક નદીનો પુલ મેસવો. વાત્રક નહીં મેહો. અમે આવી ગયા દહેગામ નહેરુ ચોકડી. સવારનો ટાઈમ છે એટલે ભીડ બહુ જોવા મળતી નથી. નહેરુ ચોકડી. બજારમાં જવાનું. આપણે પહેલા જવાનું છે નીલકંઠમાં કપડા લેવા. ખરેખર તે જોરવા નહીં જવાનું, આપણે મોરબી બંને અમે જો હોય તો મોરબી બહુ બંને ને એટલે બજારમાં ઘરે લેવા જવું પડે. ખરીદી કરાય એ મારો જોગ જોજે. ખરીદી કરવા તો જવું જ પડે ને હંગાત. પછી મારો સંબંધ જોજે. જો તમારે બીજી બાયરી લાવી. જીબી બર્ડ. બાપુ અમે આવી ગયા તે ગામ. એ ગામમાંથી
સંગમાં. અમે આવી ગયા છીએ વડોદરા. મસ્ત મજાનું અહીંયા મંદિર આવેલું છે સોનબાઈ માતાનું. જય સોનબાઈ માતા. વડોદરા ગામ. અહીંયાથી અમે જઈશું ડબોડા. આ છે વડોદરાનું આરોગ્ય કેન્દ્ર. આ છે વડોદરાની સ્કૂલ. આ છે વડોદરાનો ગેટ. વડોદરા ગામમાં એન્ટ્રી. અહીંયા અમે વડોદરાથી બહાર નીકળી ગયા. વડોદરામાં આવેલું વહેરાઈ માતાનું મંદિર. જય મા વહેરાઈ માં. બલુડ જઈ રહ્યું છે. અમે આવી ગયા છે નદી ડભોડા અને વડોદરાના વચ્ચે જે નદી આવી રહી છે ત્યાં નદી પુલનું કામ ચાલુ છે. સાચવીને જવું કે હા. ડભોડા ગામમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અહીં આવી ગયો અંડરબ્રિજ. અંડરબ્રિજમાં નીચે ઉતરી ગયા. આજનું કામ તો બહુ ચાલ્યું ને. કેટલા વાગે નીકળ્યા ઘરેથી. દેગામાં આવ્યા. દેગામાં કપડાની ખરીદી કરી. શણગાર લીધો. હવે થોડો વચ્ચે આવીને કોરો નાસ્તો પણ કરી લીધો. થોડુંક અમે આવી ગયા છીએ ડભોડા હનુમાનજીના દર્શન કરવા માટે. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટો બજાર, જે દર શનિવારે આવી રીતે મેળો ભરાય છે અને દૂર દૂરથી બધા અહીંયા આવીને ધંધો કરે છે. આ રહી અમારી મની, અત્યારે ફોનમાં બીજી છે. ખૂબ જ સારું એવું વાતાવરણ છે. અહીંયા નાના બાળકોના રમકડા, ઘર વપરાશની વસ્તુઓ, દરેક પ્રકારની આઇટમો મળી રહે છે. ફાઇનલી અમે ડભોડિયા હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ. તો અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક પણ આપણે જોઈ રહ્યા છીએ. આ રહ્યો મંદિરનો દરવાજો. સ્વયંભૂ ડભોડિયા હનુમાન દાદા. દર્શન કરવા માટેનું અહીંયા સ્થાન છે. અહીંયા લેડીઝની તેમજ જેન્ટ્સની લાઈન અલગ છે. તો અમે લાઈનમાં જઈ રહ્યા છીએ. તો અમે આવી ગયા છીએ ડભોડિયા હનુમાનના દર્શન કરવા. મંદિરની અંદર શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને લાઈનમાં આગળ વધી રહ્યા છે. સરસ મજાનું પૂજારી દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, ટ્રસ્ટીઓ દ્વારા પણ. જય શ્રી બજરંગબલી હનુમાન દાદા, જય ડભોડિયા હનુમાન દાદા. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય શ્રી રામ.
રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય શ્રી રામ. દાદાના ધામમાં પ્રસાદમાં સુખડીનો થાર પણ ધરાવવામાં આવે છે. અમે પણ 100 રૂપિયાનો થાર દાદાને ધરાવવા માટે લીધો છે. જોઈ શકો છો તમે આ સુખડી. એકવાર પ્રસાદનો લાભ અવશ્ય લો. શ્રી હનુમાનજીના મંદિરે બાધા સ્વરૂપે તેલના ડબ્બા પણ ચડાવવામાં આવે છે.